વલસાડના નાનકડા ભૂલકાઓએ વિશ્વ સ્તરે સર્જ્યો ઇતિહાસ. વલસાડના 5 વર્ષથી ઉંમરથી લઈને 9 વર્ષ સુધીના ભૂલકાઓએ પોતાની અદ્ભુત યાદશક્તિ અને બુદ્ધિ પ્રતિભાથી ગૌરવશાળી સિદ્ધિ હાંસલ કરી છે. બાળકો દ્વારા માત્ર અંદાજિત 35 સેકન્ડમાં સાઉથ અમેરિકા અને નોર્થ અમેરિકાના દેશોની રાજધાનીઓ ઝડપી ગતિએ બોલીને અનોખો કીર્તિમાન સ્થાપ્યો છે. આ અનોખી પ્રતિભાને માન્યતા આપતા બાળકોના નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ, વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ્સ તથા ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયા છે. વલસાડ માટે આ ગર્વની ક્ષણ બની છે. નાનકડા બાળકોની આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર વલસાડ જિલ્લાની પ્રતિભાને વિશ્વ મંચ પર પહોંચાડતી પ્રેરણાદાયી ઘટના બની છે. ખૂબ જ નાની ઉંમરે બાળકો દ્વારા દર્શાવવામાં આવેલી યાદશક્તિ, આત્મવિશ્વાસ અને મહેનત સૌ માટે પ્રેરણારૂપ છે. પરિવારજનો અને માર્ગદર્શકો દ્વારા બાળકોને સતત પ્રોત્સાહન અને તાલીમ આપવામાં આવતા આજે તેઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. વલસાડના રાઇટ બ્રેન ડેવલપમેન્ટ સેન્ટર ચલાવતા ફોરાબેન શાહ પાસેથી બાળકોએ આ તાલીમ મેળવી હતી. શહેરભરમાંથી બાળકો પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. વલસાડના 4 વિદ્યાર્થીઓને સાથે કહું કે નાના ભૂલકાઓ, કારણ કે ઉંમરની જો આપણે વાત કરું દર્શક મિત્રો, તો 5 વર્ષથી લઈને 8 અને 9 વર્ષની ઉંમર છે આ લોકોની, અને એવી સિદ્ધિ હાંસલ કરી છે કે જેને લઈને એમના પેરેન્ટ્સ સહિત સૌ કોઈને ગર્વ થાય અને વલસાડનું નામ એમણે રોશન કર્યું છે. અત્યારે આપણી સાથે એમના શિક્ષિકા ફોરાબેન પણ છે, જેઓ રાઇટ બ્રેન એક્ટિવિટી ચલાવે છે. ફોરાબેન, શું છે બાળકોની સિદ્ધિ આ વર્ષે? આ વર્ષે મારા કિડ્સે સાઉથ અમેરિકા અને નોર્થ અમેરિકા પર બધી કેપિટલ્સ બોલીને આ એચિવમેન્ટ હાસિલ કર્યું છે. એમાં અમુકને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાંથી એવોર્ડ મળ્યા છે, વર્લ્ડ વાઇડમાંથી મળ્યા છે અને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાંથી પણ એવોર્ડ એચીવ કર્યા છે મારા કિડ્સે. ફોરાબેન, કેટલી સેકન્ડ્સમાં આ લોકો નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકાના બોલ્યા છે? એવરેજ બધાની અલગ અલગ છે, પણ 36 એવરેજ કહીએ તો ચાલે. 36માં બંને વસ્તુ ઇન્ડિયા અને નોર્થ અમેરિકા અને સાઉથ અમેરિકાના બધા જ કેપિટલ્સ એ લોકો બોલી શક્યા છે. અને એપ્રોક્સ કેટલા 30 to 35 કેટલા બોલ્યા હશે એ લોકો? 35 બોલ્યા છે. ઓકે ફોરાબેન, રાઇટ બ્રેન એક્ટિવિટી એકચ્યુઅલી શું છે? રાઇટ બ્રેન એક્ટિવિટીમાં શું હોય છે કે કિડ્સ, બાળકોનું જે લોકોનું કહેવાય કે ઇમેજિનેશન્સ, ક્રિએટિવિટી, એ લોકોનું વિઝ્યુલાઇઝેશન અને એ લોકોનું સર્જનાત્મક શક્તિ જે આપણે કહીએ તે, એ લોકોનું આપણે ઇન્ટ્યુશન, તો ઇન્ટ્યુશન અને એ બધાની જે એ લોકોના બ્રેનમાં હોય તો એ વિકસિત કઈ રીતે થઈ શકે તેના માટે અલગ અલગ પદ્ધતિ હોય છે જે એ લોકોને ફન વેમાં શીખવાડવામાં આવે. અને એના લીધે શું થાય છે કે એ લોકોના બ્રેનના જે ન્યુરોન્સ હોય તેનું જોડાણ વધારે સ્ટ્રોંગ થઈ જાય છે. અને એ જોડાણ સ્ટ્રોંગ થવાના લીધે બીજા બધા બાળકો કરતાં કોઈ પણ વસ્તુ એ લોકો 10 ટાઈમ્સ વધારે ફાસ્ટ એ લોકો શીખી શકે છે. તો રાઇટ બ્રેનનું મેઇન કરાવવા પાછળનું રીઝન આ જ હોય છે કે એ લોકોની જે બધા કિડ્સની અલગ અલગ એ લોકોની ક્ષમતા અલગ અલગ હોય છે. તો બાળકની જેટલી ક્ષમતા હોય પણ એ લોકોની ક્ષમતા ડેવલપ થાય. જી. અને ફોરાબેન, જે આ રાઇટ બ્રેન એક્ટિવિટી છે, તમે કીધું કારણ કે 10% એ લોકોની ક્ષમતા વધી છે, ગ્રેસ્પિંગ કેપેસિટી આપણે જે કહીએ, કઈ ઉંમરથી બાળકોને એક્ટિવિટી કરાવી શકાય આપણે? 2 yearsથી કરાવી શકાય. એકચ્યુઅલી તો 0થી જ કરાવી જોઈએ, પણ અગર એ લોકો બેસતા એટલા સરખા નહીં થાય તો 2 years ઇઝ અ પ્રોપર એજ કે 2 yearsથી કરી શકે. ફોરાબેન, આ લોકોએ જે પ્રેઝન્ટેશન આપ્યું હતું એ કેવી રીતે ઓનલાઈન હતું કે શું, કેવી રીતે હતું? એ લોકોનું ઓનલાઈન હતું. મારે ત્યાં આ રીતની એ લોકોનું બધાનું મારે ત્યાં પહેલા એ લોકોનું આખું ડેવલપ્ડ કર્યું, મેં એ લોકોના બ્રેઇન પર વર્ક કર્યું અને છેલ્લા 2 મહિનામાં આ બધું એ લોકોને શીખવાડવામાં આવ્યું. અને શીખવાડવા પછી અમે ઓનલાઈન અપ્લાય કર્યું અને અપ્લાય કર્યા પછી એ લોકો સિલેક્ટ થઈ ગયા. અને આપણા વલસાડના ગૌરવ છે અત્યારે. અને એપ્રોક્સ આ બધી પ્રોસેસમાં કેટલો ટાઈમ ગયો એ લોકોને શીખવાડવાનું ને બધું જ? શીખવાડવામાં 2 months. 2 months ઓનલી. ઓકે ફોરાબેન, અત્યારે એ લોકો બોલશે ખરા? આપણે જો ડેફિનેટલી આપણે ટ્રાય કરીએ, અમારા દર્શકો પણ જોવા માંગશે. દર્શક મિત્રો, ખૂબ જ કહેવાય કે એક્સાઇટમેન્ટ છે મને પણ, કારણ કે આટલી સેકન્ડમાં કોઈ પણ કન્ટ્રીઝના કેપિટલ્સ બોલવા ઇઝી નથી. તો ફોરાબેન, આપણે સ્ટાર્ટ કરીએ? ડેફિનેટલી. જી. કેનેડા, Ottawa, USA, Washington DC, મેક્સિકો, Mexico City, બેલીઝ, Belmont, ગોટમાલા City, એલ સાલ્વાડોર, San Salvador, નિકારાગુઆ, Managua, હોન્ડુરસ, Tegucigalpa, કોસ્ટારિકા, San Jose, પનામા City, ક્યુબા, Havana, હાઇટી, Port-au-Prince, ડોમિનિકન રિપબ્લિક. Santo Domingo. ઓકે, વેરી નાઇસ. તમે કંઈ કહેવા માંગશો તમારી જેવા તમારા બીજા ફ્રેન્ડ્સ કે કિડ્સને? આ તમને અચીવમેન્ટ મળ્યું છે, કેવું લાગે છે? અમને બહુ પ્રાઉડ ફીલ થાય છે અને બહુ એક્સાઇટેડ લાગે છે. બહુ એક્સાઇટેડ લાગે છે. તમારું શું કહેવું છે? કેવી રહી તમારી પ્રેક્ટિસ?
મમ્મી અને મેમે અમને બહુ મહેનત કરાવી છે એટલે આ અચીવ થયેલું છે. મેં બહુ પ્રાઉડ ફીલ કરતો છું વાવ મમ્મી પર ને મેમ પર. વાવ. શું કેવું છે તમારે બેટા? મને બહુ મજા આવતી છે. મારા પેરેન્ટ્સ અને ટીચરે બહુ મદદ કરી છે. ફોરાબેન સાથે અને વિદ્યાર્થીઓ સાથે આપણે વાત કરી. ખૂબ જ પ્રાઉડ ફીલ કરે છે એ લોકો અને પોતાના અચીવમેન્ટ માટે ને પોતાના પેરેન્ટ્સ અને ફોરા મેમને એમણે જ્યારે બિરદાવ્યા છે. વાત કરીશું પ્રાઉડ પેરેન્ટ્સ સાથે. શું નામ છે આપનું? મારું નામ છે પંખી કિનારીવાલા. પંકીબેન, શું કહેશો પ્રત્યુષનું જે અચીવમેન્ટ છે એના માટે? પ્રત્યુષનું અચીવમેન્ટ માટે હું કહીશ કે પૂરેપૂરો ફોરા મેમનો જ હાથ છે આમાં, કારણ કે ગયેલા 4 વર્ષથી પ્રત્યુષ એમના અંડર ટ્રેનિંગ લઈ રહ્યો છે અને હું ઈચ્છું છું કે આવા ટીચર્સ બહુ ઓછા છે આપણા વલસાડમાં કે જે છોકરાઓના આગળ પ્રોત્સાહન માટે કામ કરી રહ્યા છે, કારણ કે આમાંથી એમને તો કંઈ જ નથી મળવાનું, પણ જે અમને મળ્યું છે, જે અચીવમેન્ટ છે, લાઈફ ટાઈમ અચીવમેન્ટ છે. આના લીધે મારા છોકરાને આગળ ફ્યુચરમાં એટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થવાની છે બીકોઝ ઓફ હર. સો વી આર રિયલી વેરી ગ્રેટફુલ ટુ ફોરા મેમ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી શી ગેવ ટુ અવર કિડ્સ. થેન્ક યુ. શું નામ છે મેમ આપનું? મારું નામ નિશિતા. જી, અને રાશિ છે અત્યારે આપની સાથે. શું કેવું છે રાશિના અચીવમેન્ટ માટે? પહેલાં તો અમે લોકો બધા ફેમિલીમાં બી બહુ હેપી છીએ અને બહુ પ્રાઉડ ફીલ થયું છે. હું બધા પેરેન્ટ્સને હું રેફર કરીશ કે આ રીતના ક્લાસીસ કરાવવા જોઈએ. તમે ટ્યુશન્સને એવું બધું કરાવો એના કરતાં કંઈ ડિફરન્ટ લર્નિંગ અને એ લોકોની એબિલિટીઝ અને ઇન્ટેલિજન્સ લેવલ ઇમ્પ્રૂવ થશે. તો ડેફિનેટલી હું એવું બધા પેરેન્ટ્સને રેફર કરીશ કે ફોરા મેમનો કોન્ટેક્ટ કરવો જ જોઈએ. જી, અન્ય પણ 2 પેરેન્ટ્સ આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે તમામ જે વિદ્યાર્થીઓ છે અત્યારે આપણી સાથે, જેમણે ફટાફટ સાઉથ અને નોર્થ અમેરિકાના જે કેપિટલ્સ છે, કન્ટ્રીઝ છે, બોલી ગયા. શું કહેવું છે તમારું? I am actually feeling very proud. I would say thanks to Fora ma'am because when we were doing practice at home, તો અમને પણ ખુદ યાદ નહીં રહેતા હતા. ઘણીવાર તો અમે ખુદ કન્ફ્યુઝ થતા હતા, બટ આઈ વોઝ સરપ્રાઇઝ કે મારો ચાઇલ્ડ આટલું નાનું હોવા છતાં કેવી રીતે આટલા બધા કેપિટલ્સ એને લર્ન કર્યા. બટ શી હેઝ that knowledge કે રિસાઇટ નથી કર્યા. શી હેડ સમ મેથડ ઓફ લાઈક સ્ટોરી ટેલિંગ અને એના થ્રુ એ બચ્ચાને જે કેપિટલ અને કન્ટ્રીઝના નેમ લર્ન કરાવ્યા. દેટ ઇઝ વેરી યુનિક એન્ડ વેરી આઈ અપ્રિશિએટ ઇટ વેરી મચ. જી, શું કહેવું છે આપનું આટલું મોટું અચીવમેન્ટ મળ્યું છે ત્યારે? જરૂર, હું બહુ ખુશ છું અને બહુ પ્રાઉડ છું કે મારો દીકરાએ આ અચીવ કર્યું અને આઈ એમ રિયલી થેન્કફુલ ટુ ફોરા મેમ બિકોઝ મેં જસ્ટ ખાલી સમર કેમ્પથી ચાલુ કર્યું હતું લાસ્ટ યર અને 1 યરમાં મારા છોકરાએ એમની સાથે રહીને એમનું ટીચિંગ સ્ટાઇલ અને એ જે ઘરે આવીને જેટલો ખુશ થઈને બોલતો હતો કે મમ્મા આજે ફોરા મેમે આ શીખવાડ્યું, આ કેપિટલ, આ એની સ્ટોરી છે, તો મને એકદમ સરપ્રાઇઝ ફીલ થતું કે જે કન્ટ્રી, જે કેપિટલ, જે નામ આપણે પ્રોનાઉન્સ નહીં કરી શકતા, છોકરાઓ એ ફટાફટ બોલે છે અને એટલી ઓછી સેકન્ડમાં આ લોકો બોલીને કમ્પ્લીટ કર્યું. આઈ એમ ટોટલી થેન્કફુલ એન્ડ ગ્રેટફુલ ટુ ફોરા મેમ ઓબ્વિયસલી. તો આ હતા ફોરા મેમ, એમના સ્ટુડન્ટ્સ અને પ્રાઉડ પેરેન્ટ્સ. દર્શક મિત્રો, આજે ખૂબ જ મહત્વની વાત કે એક વાત સર્ટિફિકેટની જો કરીએ તો સર્ટિફિકેટ અને મેડલ મળવું એ બહુ જ અચીવમેન્ટની વાત છે. અત્યારે છોકરાઓ જે આ મેડલ પોતાના લઈને બેઠા છે ને, એટલે એ લોકોના ચહેરા પર જે ખુશી છે એ આપણે અંદાજો લગાવી શકીએ. અને દરેક માતા પિતાની, દરેક પેરેન્ટ્સની એવી ઈચ્છા હોય, એવી ભાવના હોય કે અમને પણ લોકો પ્રાઉડ સાથે કહે કે ભાઈ આના મમ્મી છે અને એમના દીકરાને અચીવમેન્ટ મળ્યું છે. ત્યારે ફોરા મેમનો પણ ખૂબ જ મહત્વનો ફાળો છે આમાં. સૌ પેરેન્ટ્સે કીધું કે જે બી અચીવમેન્ટ છે એ ફોરા મેમ થકી છે એમને. ત્યારે ફોરા મેમ સાથે ફરી એકવાર આપણે રૂબરૂ થઈશું અને એમના આવા જ ઉજ્જવળ સૌ વિદ્યાર્થીઓ સાથે આપણે મુલાકાત કરીશું. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.